જેતપુરની જેતસર ચોકડી પાસે રાજકોટ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર રેલવેનો ઓવરબ્રિજ આવેલો છે અને આ ઓવરબ્રિજ પર દરરોજ 2 વ્હીલ 4 વ્હીલથી માંડીને અસંખ્ય ભારે વાહનો પસાર થાય છે। આ ઓવરબ્રિજ પર પુલના બે સાંધાઓ વચ્ચે જોડતી જગ્યાઓ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત થઈ છે, જેમાં બે સાંધાઓ વચ્ચેથી કોન્ક્રીટ તૂટી જતા પુલના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને પુલના બે ભાગ વચ્ચેની લોખંડની ગટર તૂટી જતા તેના પરથી ભારે વાહન પસાર થાય ત્યારે તે લોખંડની પ્લેટ હાલક ડોલક કરતી જોવા મળી રહી છે। જો આમને આમ રહેશે તો આ પ્લેટ ઝોલ ખાતી વાહનની આરપાર નીકળી ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે, જેથી પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે અને 5 ઇંચ જેટલી ઊંડાઈનું કોન્ક્રીટ તૂટી જતા 2 વ્હીલર તેમજ ઓટો રિક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં ફસાઈ જવાની વાહન ચાલકોને ડર રહે છે। સાથે જ સ્પીડમાં ચલાવે તો અકસ્માત થવાની દહેશત પણ રહે છે અને સૌથી ગંભીર બાબત તો એ કહી શકાય કે પુલના બંને સાંધાનો કોન્ક્રીટ એટલી હદે તૂટી ગયો છે કે લોખંડના સળિયા નજરે પડી રહ્યા છે। આ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોએ જો આ પુલને ત્વરિત રિપેર કરવામાં નહીં આવે તો કદાચ એક ભાગ જુદો પડી જતા ધરાશાયી પણ થઈ શકે છે અને પુલની નીચેથી દરરોજે ટ્રેનો પસાર થાય છે અને બનવા જોગ જો ટ્રેન પસાર થતી હોય અને તે સમયે પુલ ધરાશાયી થાય તો ખૂબ મોટી જાનહાનિ થઈ શકે છે। એટલે અકસ્માત જેવો બનાવ બની શકે છે તો શું નેશનલ હાઈવે અને રેલવે પ્રશાસન આવા કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે કે અકસ્માત થયા બાદ જ પુલ રિપેર કરવો તેવું પુલ પરથી પસાર થતા વાહન ચાલકો પ્રશ્ન કરી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે પુલનું રિપેરિંગ કામ કરવું જરૂરી છે તેવી લોક માંગ ઉઠી છે। મારું નામ રવિ જોટંગિયા છે। આ તમે જોઈ શકો છો આ પુલમાં કેટલા દિવસથી આ ગાબડું પડી ગયું છે, અહીંયા અંદરથી પ્લેટ નીકળી ગઈ છે, ડેઈલી મારે અહીંથી નીકળવાનું થાય છે તો આ કોઈ ધ્યાન દેતું નથી બરોબર। અહીંથી પ્લેટ નીકળી ગઈ, તમે ગાડી ચલાવો તો અહીંથી એની અંદર જ ગાડી સીધી પડે છે, મોટો ખાડો પડી ગયો છે, કોઈ ધ્યાન દેતું નથી। કેટલા દિવસથી આના પોઝિશન છે। વાહન ચલાવવામાં તમારી ગાડીને સીધો અંદર ટાયર પડે છે, તમારે એક તો ગાડીને નુકસાન થાય છે, બીજું તમને એટલા થડકા આવે છે, ગાડીને બધું નુકસાન થાય છે। 2 વ્હીલવાળા બે બાજુ એવું છે, તમે 2 વ્હીલ લઈને નીકળો તો સીધો તમે આમાં પડવાની બીક લાગે છે। ખરેખર મને એવું લાગે છે કે ભાઈ તાકીદે જલ્દી રિપેર કરાવવો જોઈએ। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।